સો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાનું છે આ વિડીયોમાં નિફ્ટીમાં એસએમસી સ્ટ્રક્ચર મેપિંગ કઈ રીતે કરી શકાય. ઓકે, એસએમસી એટલે સ્માર્ટ મની કોન્સેપ્ટ. ઓકે, એમાં સ્ટ્રક્ચર મેપિંગ આપણે કઈ રીતે કરી શકીએ. ઓકે, હવે મિત્રો જો હું આ વિડીયોમાં તમને ખાલી લર્નિંગ આપવા જ આવ્યો છું. ઓકે, આમાં હું ટ્રેડ આપવા આવ્યો નથી, ક્યાંથી ટ્રેડ કરવાનું, એસએમસી કેવી રીતના વર્ક કરે છે. ઓકે, હું તમને ખાલી સ્ટ્રક્ચર શીખવાડું છું, માર્કેટ કેવી રીતના કામ કરતું હોય છે. ઓકે, આની તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. જો સારી એવી પ્રેક્ટિસ કરશો તો સારું એવું રિઝલ્ટ જોવા મળશે. ઓકે, ને મિત્રો તમે જો ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. ઓકે, તો ચાલો આપણે જોઈએ એસએમસી કેવી રીતના વર્ક કરે છે આપણી નિફ્ટીમાં. ઓકે, જુઓ મિત્રો, અહીંયા એક પેલો હાયર હાઈ બનાવ્યો. ઓકે, સોરી લોઅર હાઈ બનાવ્યો. પછી અહીંયા માર્કેટે લોઅર લો બનાવ્યો. હવે માર્કેટમાં આ કેવી રીતના નક્કી થાય છે, લોઅર હાઈ ને લોઅર લો. ઓકે, હવે માર્કેટમાં જો આવી રીતના આવી માર્કેટ ટ્રેડ કરતું હોય છે. ઓકે, માર્કેટ જો આવી રીતના ટ્રેડ કરતું હોય ત્યારે તમારે એક બાઇંગ સાઈડનું નાનું એવું મોમેન્ટમ જોવાનું છે. જો અહીંયા રિટેલરને ટ્રેપ કરવા માટે માર્કેટે નાનું એવું બાઇંગ સાઈડનું મોમેન્ટમ આપ્યું. રાઈટ, આને આપણે ઇન્ડ્યુસમેન્ટ કહી શકીએ છીએ. ઓકે, એટલે આઈડીએમ, આને આપણે ઇન્ડ્યુસમેન્ટ કહી શકીએ છીએ. જો માર્કેટમાં ઇન્ડ્યુસમેન્ટ બની જાય એટલે એનો લેફ્ટ સાઈડનો લો જે લાગ્યો હોય એને આપણે લોઅર લો પોઈન્ટ માર્ક કરી શકીએ છીએ. ઓકે, ને હવે જો આ લોઅર લો પોઈન્ટ બ્રેક થાય છે, જો તમે જોઈ શકો છો અહીંયા લોઅર લો પોઈન્ટ બ્રેક થયો છે. રાઈટ, આ લોઅર લો પોઈન્ટ બ્રેક થતા માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર બને છે. ઓકે, એટલે માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર બને છે ત્યારે લેફ્ટ સાઈડનો હાઈ જે લાગ્યો હોય છે એને આપણે લોઅર હાઈ માર્ક કરી શકીએ છીએ. ઓકે, જો તમે જોઈ શકો છો આ લોઅર હાઈ છે. ને હવે તમે જોશો માર્કેટ જ્યારે પણ ડાઉન ટ્રેન્ડમાં હોય છે ત્યારે એનો લોઅર હાઈ હોય છે એ સેફ હોય છે. ઓકે, જો તમને બતાવું, હજી આ એક બીજું એક્ઝામ્પલ પણ છે. માર્કેટ જો અહીંયા સ્લો એન્ડ સ્ટડી નીચે નીચે આવ્યું. રાઈટ, અહીંયા માર્કેટે એક લોઅર લો પોઈન્ટ બનાવ્યું. આ આપણે કેવી રીતના નક્કી કર્યું, માર્કેટ અહીંયા 3 ગ્રીન કેન્ડલ બનાવી. ઓકે, અહીંયા આઈડીએમ થયું, ઇન્ડ્યુસમેન્ટ થયું, માર્કેટમાં આ લોઅર લો પોઈન્ટ થયો. રાઈટ, પછી માર્કેટે એક ગેપ ડાઉન ઓપનિંગ આપી. ગેપ ડાઉન ઓપનિંગમાં શું હોય મિત્રો, માર્કેટમાં આ એક ગેપ પડે છે. ઓકે, આ ગેપ એટલે કાંઈ નથી, સિમ્પલ એક કેન્ડલ તમે વિચારીને ચાલી શકો છો. ઓકે, આ એક કેન્ડલ છે. ઓકે, એટલે આ ઇન્ડ્યુસમેન્ટ થયું એટલે આપણે લોઅર લો પોઈન્ટ માર્ક કર્યો. ઓકે, અને અહીંયા એક ગેપ ડાઉન ઓપનિંગ છે, અહીંયા એક કેન્ડલ છે એટલે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું. રાઈટ, હવે માર્કેટ અહીંયાથી ધીરે ધીરે કરીને બાઇંગ બતાવ્યું. રાઈટ, એટલે કે અહીંયા જો ઇન્ડ્યુસમેન્ટ થયું, આ લોઅર લો પોઈન્ટ થયો, અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું, આ લોઅર હાઈ પોઈન્ટ થયો. રાઈટ, લેફ્ટ સાઈડનો જે હાઈ ને લો લાગ્યો હોય એ માર્ક કરવાના છે. ઓકે, એટલે તમે જોઈ શકો છો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હતું ત્યારે માર્કેટમાં આ ઉપરના બધા પોઈન્ટ સેફ હતા. રાઈટ, હવે આ પોઈન્ટ છે એ જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી કેરેક્ટર ચેન્જ થતું નથી, એટલે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં જતું નથી. રાઈટ, હવે તમે જોઈ શકો છો માર્કેટે ગેપ ડાઉન ઓપનિંગ આપ્યું, પછી સરસ મજાનું ધીરે ધીરે સ્લો એન્ડ સ્ટડી બાઇંગ બતાવ્યું છે. રાઈટ, આ બાઇંગ બતાવ્યું છે માર્કેટે. હવે આ બાઇંગમાં હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો, જ્યારે પણ માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે ત્યારે માર્કેટ નીચે આવે છે. ઓકે, કારણ કે માર્કેટ બ્રેકઆઉટ થતું હોય છે એટલે બધા રિટેલર્સોને ટ્રેપ કરે છે લિક્વિડિટી ભેગી કરવા માટે. રાઈટ, હવે તમે જોઈ શકો છો અહીંયા માર્કેટે ચેન્જ ઓફ કેરેક્ટર કર્યું, પછી માર્કેટે એક હાઈ પોઈન્ટ બનાવ્યો. આ રાઈટ, પછી માર્કેટ સ્લો એન્ડ સ્ટડી નીચે નીચે આવ્યું. હવે આ માર્કેટ ક્યાં સુધી નીચે આવી શકે છે, આ માર્કેટ ત્યાં સુધી નીચે આવી શકે છે કે માર્કેટમાં ક્યાં ઇમ્બેલેન્સ દેખાય છે, એક્સ્ટ્રીમ લેવલનો ઓર્ડર બ્લોક દેખાય છે. રાઈટ, ત્યાં સુધી માર્કેટ નીચે આવી શકે છે. જુઓ અહીંયા તમને બતાવી દઉં ઝૂમ કરીને. અહીંયા જુઓ માર્કેટમાં એક એફવીજી છે, આ એક્સ્ટ્રીમ લેવલનો ઓર્ડર બ્લોક થયો એટલે કે માર્કેટ ચેન્જ ઓફ કેરેક્ટર કરે છે. એની નીચેનો તમારે જોવાનું છે માર્કેટમાં ઇમ્બેલેન્સ ક્યાં થયું છે. ઓકે, માર્કેટમાં એફવીજી વાળી કેન્ડલ ક્યાં બની છે. હવે તમે જુઓ માર્કેટ કમ્પ્લીટલી અહીંયાથી જ રિવર્સ થયું હશે. જુઓ ચેન્જ ઓફ કેરેક્ટર કર્યું, પછી આપણને આ એક ઓર્ડર બ્લોક મળ્યો. જુઓ થયું છે, માર્કેટ કમ્પ્લીટલી અહીંયાથી જ રિવર્સ થયું છે. રાઈટ, હવે તમે એમ કહેશો કે માર્કેટમાં આ ઓર્ડર બ્લોકમાં તો આવી ગયું માર્કેટ. રાઈટ, હવે આ ઓર્ડર બ્લોકને માર્કેટે બ્રેક કરી નાખ્યો, પણ બ્રેક નથી કર્યો. આનો 50% એરિયામાં બોડી ક્લોઝ ન થાય ત્યાં સુધી આ ઓર્ડર બ્લોક બ્રેક થતો નથી. રાઈટ, આ એક્સ્ટ્રીમ લેવલનો ઓર્ડર બ્લોક એ જ વર્ક કરે છે. 50% એરિયામાં જો બોડી ક્લોઝ કરે છે તો આ ઓર્ડર બ્લોકની વેલ્યુ રહેતી નથી. ઓકે, હવે તમને એક વસ્તુ શીખવાડું, માર્કેટમાં બોસ ત્યારે જ થાય એટલે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર ત્યારે જ થાય છે એમાં બોડી ક્લોઝ જોશે. ઓકે, બોડી ક્લોઝ કમ્પલસરી જોશે, અને ઇન્ડ્યુસમેન્ટમાં તમારે વીક પણ ચાલશે, એમાં બોડી ક્લોઝની કાંઈ જરૂર નથી. રાઈટ, ઓકે,
આ એક એફવીજી છે, આનું તમે જોઈ શકો છો 50% એરિયામાંથી બાઉન્સ થઈ ગયું છે. ઓકે, માર્કેટે જ્યારે પણ આને ટેપ કર્યું છે ત્યારે સારું એવું બાઇંગ બતાવ્યું છે. હવે ચેન્જ ઓફ કેરેક્ટર જ્યારે માર્કેટ થાય છે એમાં પણ બોડી ક્લોઝ થશે. માર્કેટ ચેન્જ ઓફ કેરેક્ટર કરે છે ત્યારે પણ માર્કેટમાં બોડી ક્લોઝ થશે. હવે ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે માર્કેટમાં ત્યારે નીચેના સાઈડના પોઈન્ટ જેટલા હશે એ બધા સેફ રહેશે. જુઓ, ડાઉન ટ્રેન્ડમાં ઉપરના બધા પોઈન્ટ સેફ હતા, નીચેની સાઈડ સેફ કરવા માટે ચેન્જ ઓફ કેરેક્ટર કમ્પલસરી છે. ઓકે, અહીંયાથી તમે જોઈ શકો છો ટેપ થતા બીજા દિવસે માર્કેટે ગેપ અપ ઓપનિંગ આપી અને સારું એવું બાઇંગ બતાવ્યું. ઓકે, આવી રીતના મિત્રો સ્ટ્રક્ચર મેપિંગ થાય છે, તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા ઇન્ડ્યુસમેન્ટ થયું, તમે જોઈ શકો છો. અહીંયા આઈડીએમ થયું છે, આ એક માર્કેટનો પોઈન્ટ બન્યો છે, હાયર હાઈ પોઈન્ટ. અને માર્કેટમાં આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે, એટલે કે લેફ્ટ સાઈડનો લો પોઈન્ટ, આ લો પોઈન્ટ થયો, આને તમે હાયર લો માર્ક કરી શકો છો. ઓકે, કારણ કે માર્કેટનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું છે, ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં વયું ગયું છે. ઓકે, તો આવી રીતના મિત્રો નિફ્ટીમાં તમે મેપિંગ કરી શકો છો. આની તમે પ્રેક્ટિસ કરજો, આ બહુ સારું એવું વર્ક કરે છે. ઓકે, આનાથી તમને ઘણો બધો ફાયદો થશે. ઓકે મિત્રો, જો તમને મારો આ વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને વિડીયોને લાઇક કરતા જાજો. અને આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, એને પણ જોઈન કરતા જાજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.